મારું નામ રિયા છે અને મારી ઉંમર 25 વર્ષ છે. મારા જીવનની એક એવી કહાની જે આજે પણ મને રાતના અંધારામાં જગાડી મૂકે છે. પણ સાથે સાથે મને એ પણ યાદ અપાવે છે કે પરિવારના સંબંધો કેટલા અજીબ અને ગહેરા હોય છે. મારા લગ્નને હજુ બહુ થોડા જ દિવસો થયા હતા કે મારા પતિ વિદેશ દુબઈ જતા રહ્યા. ઘરમાં હું એકલી. રાતના સમયે જ્યારે હવા પણ ઠંડી લાગતી અને બહારના અવાજો કાનમાં ગૂંજતા ત્યારે મને ખૂબ ડર લાગતો. આ દુનિયા કેટલી જાલીમ છે એ મને સમજાતું જતું હતું. મારા સસરાનું ઘર પણ આજે આ દુનિયામાં નથી. મેં મારા પતિને ઘણીવાર કહ્યું, જલ્દી આવી જાઓ, મને અહીં અકેલી રહેતા ડર લાગે છે. પણ તેઓ કહેતા, રિયા, અહીં કામ સારું ચાલે છે, પૈસા પણ સારા મળે છે, હું હમણાં નથી આવી શકતો. મારું હૃદય ભારે થઈ જતું. એક દિવસ મારી બહેને મને કહ્યું, રિયા, તને અકેલી જોઈને મને ચિંતા થાય છે. મારા દીકરા આયાનને તારી સાથે રાખ, તે તારી રક્ષા કરશે. આયાન ત્યારે માત્ર 13 વર્ષનો હતો, પણ તેની કાયા જોઈને કોઈ પણ 17 થી 18 વર્ષનો યુવાન સમજી જાય. મેં કહ્યું, બહેન, તે હજુ બાળક છે. પણ બહેને આગ્રહ કર્યો, કંઈક થવાથી તો સારું છે કે કંઈ ના થાય. મેં છેવટે સ્વીકાર્યું. જ્યારે આયાન મારા ઘરે આવ્યો ત્યારે મેં તેને જોઈને આશ્ચર્ય પામી ગઈ. તે મારી તરફ જોઈને મલકાતો કહે, ખાલા, તમે તો પહેલાં કરતાં વધારે સુંદર અને સ્માર્ટ લાગો છો. તેણે મને જોરથી ભેટી લીધી. એક અજીબ સંવેદના મારા શરીરમાંથી પસાર થઈ. હું તરત જ અલગ થઈ ગઈ. તેના સ્પર્શમાં કંઈક એવું હતું જે મને અસ્વસ્થ કરી ગયું. પહેલાં કેટલાક દિવસો તો બધું ઠીક ચાલતું હતું, પણ પછી તેની આદતો બદલાવા લાગી. હું જ્યારે રસોડામાં કામ કરતી ત્યારે તે પાછળથી આવીને મારી ગરદન પર હાથ મૂકીને કહેતો, ખાલા, મને મિલ્કશેક બનાવી આપો. હું ગુસ્સામાં કહેતી, જા, તારે જે જોઈએ છે તે જાતે બનાવ. તે હસતો અને જતો રહેતો. એક સાંજે હું નહાવા જઈ રહી હતી. અચાનક મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. મેં વિચાર્યું કે આ મારું વહેમ છે. પણ જ્યારે હું શાવર હેઠળ ઊભી હતી ત્યારે અચાનક બાથરૂમનો દરવાજો ખુલ્યો. કોઈએ મારી આંખો પર હાથ મૂક્યા. મારું હૃદય ધબકી ઉઠ્યું. હું ડરથી કાંપી ગઈ. પછી તેણે મને ફેરવી અને હાથ હટાવ્યા. મેં આંખો ખોલી તો સામે આયાન ઊભો હતો. મારા હોશ ઉડી ગયા. આયાન, તું અહીં શું કરે છે? મારો અવાજ કાપતો હતો. તે હસ્યો અને કહ્યું, ખાલા, હું તમારી સાથે શાવર લેવા આવ્યો છું. મને ગુસ્સો અને ડર બંને આવ્યા. મેં તેને ધક્કો મારીને બહાર કાઢ્યો. તેની આંખોમાં કંઈક અજીબ હતું. રાતે હું સૂઈ ના શકી. મારા મનમાં હજારો વિચારો આવતા હતા. શું આ બાળક છે કે કંઈક બીજું? ત્યારબાદ તેની હરકતો વધતી ગઈ. તે મારા રૂમના બાથરૂમમાં છુપાઈને મારી વાતો સાંભળતો. એકવાર મારી બેડની નીચે છુપાઈને પાર્ટીની વાત સાંભળી લીધી. મને તેનાથી ડર લાગવા માંડ્યો. હું મારી બહેનને ફોન કરીને કહેતી, આયાનને લઈ જા. પણ બહેન કહેતી, મારે સસરાના ઘરે જવું છે, તું તેની સંભાળ રાખ. એક રાતે જ્યારે હું મારી દોસ્ત સાથે વાત કરતી હતી ત્યારે અચાનક આયાન મારા બેડ પર આવીને બેઠો. તેને મને કહ્યું, ખાલા, તમે ખૂબ સુંદર છો, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. તેના શબ્દોમાં નિર્દોષતા હતી, પણ તેની આંખોમાં કંઈક અલગ હતું. મને લાગતું હતું કે તે મને રક્ષા કરવા આવ્યો છે, પણ તેની હરકતોથી મારું હૃદય દુખાતું. એક દિવસ મેં તેને સખ્તાઈથી કહ્યું, આયાન, તું હવે મારી સાથે આવી રીતે વર્તી શકતો નથી. તું બાળક છે. તે હસ્યો અને કહ્યું, ખાલા, હું તમારી રક્ષા કરવા આવ્યો છું. તમે જાણતા નથી કે આજુબાજુના લોકો તમારી વાતો કરે છે. તમે અકેલી છો એટલે હું તમને છોડીને નહીં જાઉં. તેના શબ્દો સાંભળીને મને થોડી તસલ્લી થઈ. પણ એક રાતે જ્યારે હું નહતી હતી ત્યારે ફરી તે આવ્યો.
આ વખતે મેં તેને પૂછ્યું, આયાન, તું ખરેખર શું છુપાવી રહ્યો છે? ત્યારે તેણે મને કહ્યું, ખાલા, તમારા પતિના કહેવા પર જ મને મારી માએ અહીં મોકલ્યો છે. તેઓ જાણે છે કે તમને ડર લાગે છે. હું તમને રક્ષા કરવા માટે અહીં છું. મેં તમને જોયા કરતો હતો કે તમે સલામત છો કે નહીં. આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. તે નાનો હતો, પણ તેના અંદર એક મોટો જવાબદાર માણસ છુપાયેલો હતો. મેં તેને ભેટી લીધો અને કહ્યું, આયાન, તું મારો સાચો રક્ષક છે. કેટલાક દિવસો પછી મારા પતિ પણ પાછા આવી ગયા. તેમણે મને કહ્યું કે તેઓ આયાનને ત્યાં મોકલવા માંગતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે હું અકેલી કેટલી તકલીફમાં છું. આયાને મને એક નાના બાળકની જેમ રક્ષા કરી હતી. આ કહાની મને શીખવે છે કે પરિવારના સંબંધોમાં કેટલીક વાર નાની ઉંમરના લોકો પણ મોટી જવાબદારી ઉપાડી શકે છે. પ્રેમ અને રક્ષણ ક્યારેક અજીબ રીતે પ્રગટ થાય છે. જો તમને આ કહાની ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં તમારી વાત શેર કરજો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આવી વધુ ભાવુક કહાનીઓ તમારી પાસે પહોંચી શકે. તમારી પોતાની જિંદગીમાં પણ કોઈ નાના રક્ષકને ઓળખી લેજો. ધન્યવાદ.